ગણેશ ચતુર્થી આવી રહી છે, જેની પૂર્વ તૈયારી રૂપે ધામધૂમપૂર્વક લોકો બધી જ તૈયારી કરી રહ્યા છે. વિવિધ પ્રકારની મૂર્તિની ખરીદીની પણ શરૂઆત કરી દેવામાં આવી છે. ઘણા લોકો ઘરે પણ ગણપતિ બાપાને બેસાડતા હોય છે. આજે આપણે જાણીશું કે આપણે જ્યારે ઘરે અથવા તો પંડાલમાં ગણપતિને બેસાડીએ છીએ તો એ કઈ પ્રકારની આપણે ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ અને એમની સાથે બીજી કઈ વસ્તુ મૂકવી જોઈએ જેથી કરીને આપણને લાભદાયક રહે, તે અંગે જાણો આણંદના જ્યોતિષ પાસેથી. નમસ્કાર, હું ડૉક્ટર વિતલ પ્રજાપતિ. ગણેશ ચતુર્થી આવી રહી છે, તો આપણે કેવા ગણપતિ આપણા ઘરે લાવીશું કે જેનાથી આપણને ફાયદો થાય, કે આપણે કયા ગણપતિની પૂજા કરીએ કે જેનાથી દાદા જોડેને આપણા જે અટેચમેન્ટ છે એ વધારે સારું થઈ શકે. ગણપતિ લાલ રંગના લાવવા એ સૌથી સારું રહે છે. લાલ રંગ અને કેસરી કલર અને યલો કલર, આ 3 કલરના જે ગણપતિ લાવવાથી આપણને ગણપતિ જોડે જે માંગ્યું છે એ ઈચ્છા પૂર્તિ થાય છે. એમાં સૌથી વધારે લાલ કલરના ગણપતિ આપણને ઈચ્છા પૂર્તિ કરે છે. અને એમાં જો પાછા જમણી સૂનના ગણપતિ મળે તો એની વાત જ અલગ હોય છે, કારણ કે જમણી સૂનવાળા જે ગણપતિ હોય છે એ આપણી ઈચ્છા પૂર્તિ કરે છે અને આપણા જે પણ કાર્ય દાદા જોડે માંગેલા હોય છે એ દાદા એને પૂર્ણ કરતા હોય છે. આપણે ગણપતિ એજ્યુકેશન માટેનું જો સમસ્યા હોય અને એજ્યુકેશનમાં બાળકોને આગળ લાવવા હોય અને ઘરમાં ગવર્મેન્ટમાં હોય ને એક્ઝામ આપતા હોય ને એમાં પાસ કરવાનું હોય, એવા માટે જો ગણપતિ આપણે પૂજા કરવા માટે લાવવાના હોય તો વાંચતું ગણપતિ કે પછી કોઈ પુસ્તક લઈને ગણપતિ બેઠા છે એ ગણપતિની પૂજા કરવી એ આપણે માટે શુભદાયક સાબિત થાય છે. આપણને યશ, કીર્તિ અને આપણા બિઝનેસમાં પ્રગતિ જોઈએ છે, તો એના માટે જ્યારે દાદા ઉંદર ઉપર સવાર હોય એવા ગણપતિ લાવવાથી સારું રહે છે. અને એમાં જો તમે લાલ કલર કે કેસરી કલરવાળા ગણપતિ લાવો તો એ તમારા માટે સારા સાબિત થાય છે. કેવા ગણપતિના મૂર્તિ ઘરમાં ના લાવવી જોઈએ, જે તે ઉગ્ર સ્વરૂપમાં હોય એવી ગણપતિની મૂર્તિ ઘરમાં ના લાવવી જોઈએ. દાદાને ઘરમાં આપણે 11 દિવસ લાવીએ છીએ, ઘણા 5 દિવસ લાવે છે કે ઘણા 3 દિવસ લાવે. દાદા હસતા ફેસવાળા જોઈએ, દાદા આરામ કરતા જોઈએ, કે આપણા ઘરમાં આવીને આરામ કરે અને આરામ કર્યા પછી આપણા ઘરમાં જેટલું પણ દુઃખ અને દર્દ છે એ બધું પોતાની સાથે લઈને જાય છે. એટલે જે પણ ગણપતિની પ્રતિમા આપણે લાવીએ તે હસતા હોવા જોઈએ, એમનું મુખ સૌમ્ય હોવું જોઈએ. એગ્રેશનવાળા ગણપતિ કે ઉગ્ર રૂપવાળા ગણપતિ ઘરમાં લાવવાનું આપણે ટાળીએ છીએ. આ તો થયું ગણપતિ કેવા લાવવા જોઈએ. ગણપતિની જોડે આ વર્ષે શું રાખવાથી આપણને સારામાં સારા ફાયદા થાય છે. તો આ ફેરી ગણપતિ લાલ, ઓરેન્જ અને યલો કલરના લાવવા એ બહુ સારા રહેશે. પણ એની જોડે 2 હાથી મૂકવા જોઈએ. જે લોકો ગણપતિની જોડે 2 હાથી ઊંચી સૂંઢવાળા લાવે છે એમની માન, પ્રતિષ્ઠા, ફેમસ અને પોતાના બિઝનેસમાં પ્રગતિ થઈ શકે છે. બીજું કે તમે ગણપતિઓ લાવી અને એમની સ્થાપના તો કરી, તો સ્થાપના કરતાં પહેલાં તમે શું કરશો? સ્થાપના કરતાં પહેલાં તમે ગણપતિ જ્યાં મૂકવાના છે ત્યાં આગળ ચોખા પાથરી અને એની અંદર પીળા મગ મૂકી અને ગણપતિની સ્થાપના કરવી જોઈએ, જેનાથી ઘરમાં યશ, કીર્તિ વધે છે. જે ગણપતિ છે એમની જોડે એક બીજા પણ નાના ગણપતિ આપણે જાતે બનાવી શકીએ છીએ, જે હલ્દીથી બને છે. હલ્દીથી એક નાના ગણપતિ બનાવી અને દાદા જોડે મૂકીએ તો એને હલ્દી ગણપતિ કહેવાય છે. એ હલ્દી ગણપતિ આપણા ઘર માટે બહુ શુભદાયક સાબિત થાય છે. અસ્તુ.